મોટા મશીનો દ્વારા આધુનિક મશીનો દ્વારા રસોઈ થતી હોય છે આ રસોડાની અંદર ગરમા ગરમ ભાઈ કઈ રીતે ગાંઠિયા પાડવામાં આવી રહ્યા છે જોઈ શકતા છો ટેકાનો વઘાર લેવામાં આવી રહ્યો છે નિહાળી રહ્યા છો તમે મજાનો મોહનથાળ બનાવીને પણ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે ઓટોમેટિક મશીન દ્વારા જ બધું એટલે બધી વસ્તુ બની રહી જોઈ શકતા છો મશીન દ્વારા છે ને જે હજારો લોકોની રસોઈ થતી હોય છે એટલા કેવડા મોટા તપેલાની અંદર રીંગણાનું કટિંગ કરી દેવામાં આવેલું છે જોઈ શકતા છો લાઈવ ગરમા ગરમ ગુંદી ભાઈ બની રહી છે જોઈ શકતા છો કે આ રીતે કઈક લાઈવ ગુંદી બનતી હોય છે એનો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયેલો છે કાજુ બદામ ને દ્રાક્ષ વાળો તમે જોઈ શકતા છો ગાંઠિયા બનાવવા માટે અલગ અલગ લોટ બાંધવા માટેનું મશીન છે જોઈ શકતા છો આ બધા આધુનિક ટેકનોલોજી વાળા મશીન છે બહેનો દ્વારા છે ને લાડવા સરસ મજાના બનાવવામાં આવી રહ્યા છે જોઈ શકતા છો આધુનિક મશીનની અંદરથી રસોઈ બનાવવામાં આવે છે જે લાડવા બનાવવા માટેનો જે લોટ છે એ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે જય માતાજી મહાદેવ મિત્રો જય સ્વામિનારાયણ ફરીથી એક નવા વ્લોગ વિડિયો અંદર સ્વાગત છે અને હાલ અત્યારે આપણે છે દ્વારકાના આંગણે જ્યાં દ્વારકા મહોત્સવ યોજાયો છે ત્યાં લાખોની સંખ્યા હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તોનો મહાપ્રસાદ બનતો હોય છે એ કઈ રીતે પ્રસાદ બને છે તો તે બતાડવા માટે હું અત્યારે આવી ગયો છું રસોડા વિભાગની અંદર જ્યાં હજારોની સંખ્યા લાખોની સંખ્યામાં બધા લોકોની રસોઈ બનતી હોય છે તો રસોઈ કઈ રીતે બને છે કેવા કેવા આધુનિક મશીનો છે અને કઈ કઈ રસોઈ બને છે કઈ કઈ પ્રસાદ હોય છે તો તે બધી માહિતી આ વિડીયો અંદર પણ ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો આગળ કન્ટિન્યુ બન્યા રહ્યો લાડવા બનાવવા માટેની પ્રોસેસ તમે જોઈ શકતા છો કે કેટલું મોટું મશીન છે ભાઈ મશીનથી તે ઝીણી ભૂકી કરવામાં આવે છે લાડવા માટે જો અને ત્યારબાદ પાવડા દ્વારા તો બધું વસ્તુ છે જે કાઢવામાં આવે છે ભરવામાં આવે છે બાઉલની અંદર જોઈ શકતા છો આટલી મોટા મોટા મશીનો દ્વારા આધુનિક મશીનો દ્વારા રસોઈ થતી હોય છે આ રસોડાની અંદર અને ખાસ કરીને તો લાખો હજારો લોકોની રસોઈ અહીંયા થતી હોય છે તમે હાલ જોઈ શકતા છો કે મોટા એવા આધુનિક મશીનની અંદરથી રસોઈ બનાવવામાં આવે છે જે લાડવા બનાવવા માટેનો જે લોટ છે એ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે અને જોઈ શકતા છો પાવડેથી જે લોટ છે એને કાઢવામાં આવી રહ્યો એટલે તમે વિચારી શકતા છો કે કેટલા મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકોનો પ્રસાદ બનતો હશે જોઈ શકતા છો આ રીતે કંઈક જો મશીન જોવો તમે કેવડું મોટું આધુનિક મશીન છે તો આ રીતે પ્રોસેસ થતી હોય છે કંઈક લાડવાના જે લોટ બનાવવાની કમ્પ્લીટ આ રીતની પ્રોસેસ છે તમે નિહાળી રહ્યા છો બધા બહેનો દ્વારા છે ને લાડવા સરસ મજાના બનાવવામાં આવી રહ્યા છે જોઈ શકતા છો બધા એટલા બધા બહેનો છે જે લાડવાનો પ્રસાદ બનાવી રહ્યા છે જો આ રીતના એટલે બધા બહેનો લાઈનમાં બેસીને સરસ મજાનો લાડવાનો પ્રસાદ બનાવી રહ્યા છે તમે નિહાળી રહ્યા છો જો સરસ મજાના ગીત ગાતા ગાતા સરસ મજાનો પ્રસાદ બનાવી રહ્યા છે લાડવા બનીને કમ્પ્લીટ થાય એટલે આ રીતે સરસ મજાની ચોકીની અંદર ભરી અને સ્ટોર કરવામાં આવે છે જો આ રસોડાની અંદર ઘણી બધી ચોકી કમ્પ્લીટ કરી દેવામાં આવેલી છે અને અત્યારે પણ જે બધા બહેનો જોવો આ રીતે ચોકી કમ્પ્લીટ થાય એટલે પછી કમ્પ્લીટ કરી અને અહીંયા સ્ટોર કરવામાં આવે છે ત્યાં નિહાળી રહ્યા છો તે ગાંઠિયા બનાવવા માટે અલગ અલગ લોટ બાંધવા માટેનું મશીન છે જોઈ શકતા છો આ બધા આધુનિક ટેકનોલોજી વાળા મશીન છે તે મશીનો દ્વારા સરસ મજાની રસોઈ થતી હોય છે જો આ રીતનું કંઈક આ મશીન છે તેની અંદર સરસ મજાનો ગાંઠિયાનો જે લોટ બનતો હોય છે બાંધાતા હોય છે તો કઈ રીતે ગાંઠિયા બને છે તો તે પણ તમને બતાવીશ તો આગળ કન્ટિન્યુ બન્યા સરસ મજાના તમે નિહાળી રહ્યા છો કે લાઈવ ગરમા ગરમ ભાઈ કઈ રીતે ગાંઠિયા પાડવામાં આવી રહ્યા છે જોઈ શકતા છો કંઈક આ રીતે મશીન દ્વારા હજારો લોકોની સંખ્યામાં જે હજારો લોકોની રસોઈ બનતી હોય છે એટલા માટે આ રીતે કંઈક મશીન દ્વારા સરસ મજાના ગાંઠિયા પાડવામાં આવે છે આ રીતે સરસ મજાના ગાંઠિયા છે જે મોટા એવા ટોપની અંદર કાઢી નાખવામાં આવતા છે અને તેને સ્ટોર કરવામાં આવતા હોય છે જો એનો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયેલો છે કાજુ બદામ ને દ્રાક્ષ વાળો તમે જોઈ શકતા છો બધા એટલે બધા ભાવિ ભક્તો માટે આજની જે રસોઈ છે તેમાં સરસ મજાનો પ્રસાદ આ રીતે ઘીની અંદર એકદમ પ્યોર ઘીની અંદર સરસ મજાનો પ્રસાદ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે અને અત્યારે ભાઈઓ દ્વારા જો હલાવવામાં આવી રહ્યો છે સરસ મજાનો મિક્સ કરવામાં આવી રહ્યું છે આ રીતનું કંઈક સરસ મજાનો પ્રસાદ બનાવવામાં આવેલો છે આજ માટે લાઈવ ગરમા ગરમ ગુંદી ભાઈ બની રહી છે જોઈ શકતા છો કે આ રીતે કંઈક લાઈવ ગુંદી બનતી હોય છે તમે જોવો ભાઈ સરસ મજાની ગુંદી બની રહી છે જો કાંઈ ઘટે નહીં ભાઈ વાહ ભાઈ વાહ આ રીતે મસ્ત મજાની ગુંદી બનતી હોય છે તમને હું લાઈવ બતાવી રહ્યો છું કે કઈ રીતે ગુંદી બનતી હોય છે આ રીતે ગુંદીને સરસ મજાની પાડવામાં આવે છે ત્યારબાદ અહીંયા સરસ મજાની ચાસણીની અંદર રાખવામાં આવે છે થોડી વાર એટલે ચાસણી બધી પી જાય કમ્પ્લીટ એટલે પછી આગળની સાઈડે જે સ્ટોર કરવામાં આવે છે તે કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે તે તમને હું બતાવું ખાસ કરીને તો જોવો આ રીતે બધી ગુંદી છે જેને સ્ટોર કરવામાં આવે છે અને સરસ મજાની આ રીતે બનીને છેલ્લે ગુંદી કમ્પ્લીટ થઈ જતી હોય છે અને મોટા મોટા એવા તપેલાની અંદર બધો જે પ્રસાદ છે એને સ્ટોર કરવામાં આવતું હોય છે એક સાઈડ આ સાઈડ પણ છે અને અહીંયા પણ સરસ મજાની ગુંદીને સ્ટોર કરી દેવામાં આવેલી છે તો ભાઈ દ્વારા સરસ મજાનો ગુંદી માટેનો જે લોટ છે એ કમ્પ્લીટ કરવામાં આવી રહ્યો છે જોઈ શકતા છો
અને ત્યારબાદ અહીંયા ગુંદી બની રહી હોય છે. આ રીતે બધા એટલે બધા લોકો છે ને ગુંદીની બધું એટલે બધું અલગ અલગ રસોઈ બનાવતા હોય છે. જો કેવડા મોટા તપેલાની અંદર રીંગણાનું કટિંગ કરી દેવામાં આવેલું છે, જોઈ શકતા છો. આ તપેલું જોવો તમે ભાઈ, સરસ મજાનું રીંગણાનું કટિંગ કરી દેવામાં આવેલું છે. તેનું શાક સરસ મજાનું બનવાનું છે, તે પણ તમને હું આગળ બતાવીશ. અને અહીંયા બટેકાનું પણ કટિંગ કરી દેવામાં આવેલું છે. તે આ તપેલાની અંદર અત્યારે હાલ પાણી ગરમ થઈ રહ્યું છે, તો તેની અંદર આ શાક બનશે મોટા એવા તપેલાની અંદર લાઈવ. તે તમને આગળ બતાવીશ બનશે ત્યારે. એ પહેલાં અહીંયા એક શાક બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે, તમે જોઈ શકતા છો. આ રીતે સરસ મજાનું આ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે. ત્યારબાદ આગળના તપેલું જે આ છે તેની અંદર લાઈવ સરસ મજાની દાળ બનીને કમ્પ્લીટ થઈ ગયેલી છે. જો આ રીતે દાળ બનીને મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ આ રીતે બધા કેનની અંદર ભરી અને ડોમ સુધી પહોંચાડવામાં આવતી હોય છે, જોઈ શકતા છો. વટાણા છે, આ રીતે બધા એટલે બધા અલગ અલગ મરી મસાલા છે જે કમ્પ્લીટ કરી દેવામાં આવેલા હોય છે. અને અહીંયા સરસ મજાનો સંભારો બની ગયેલો છે, તેને પણ બાઉલની અંદર સરસ મજાનો ભરી દેવામાં આવેલો છે. હાલ અત્યારે આપણે રસોડા વિભાગની અંદર સેવીને ત્યાં બધા બહેનો દ્વારા જે મરચાનું અને અલગ અલગ બધા બકાલું છે તેનું કટિંગ કરી દેવામાં આવેલું છે, જોઈ શકતા છો. આદુ અહીંયા કાપી રહ્યા છે, સામેની સાઈડે મરચા, આદુ બધી એટલે બધી અલગ અલગ વસ્તુ છે ને બધા બહેનો દ્વારા કટિંગ કરવામાં આવેલું છે, જોઈ શકતા છો. આ સાઈડ પણ ઘણા બધા બહેનો છે, બધા અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે અને બધી એટલે બધી વસ્તુનું જો કટિંગ કરતા હોય છે સરસ મજાનું. અને આ સાઈડ પણ કોથમરી જોવો ભાઈ, કોથમરીનું સરસ મજાનું કટિંગ થઈ ગયેલું છે ને મસ્ત મજાના બાઉલની અંદર ભરી દેવામાં આવેલું છે. નીચેની સાઈડે સરસ મજાનું રીંગણાનું કટિંગ કરી દેવામાં આવેલું છે અને તે પણ બાઉલની અંદર ભરી દેવામાં આવેલા છે. ત્યારબાદ ગાજર છે, આ રીતે મરચી છે, જો બધું અલગ અલગ રીતે આ રીતે કટિંગ થઈને પછી સામેની સાઈડ રસોડાની અંદર પહોંચાડવામાં આવતું હોય છે. રસોડા વિભાગની અંદર કઈ રીતના જે લાડવા બનાવવાની પ્રોસેસ છે તે તમે હાલ હું તમને લાઈવ બતાવવાનો છું, જોઈ શકતા છો. કે આ રીતે મશીન દ્વારા છે ને જે હજારો લોકોની રસોઈ થતી હોય છે, એટલા માટે મશીન દ્વારા જ આ રીતની સરસ મજાની લોટ બાંધવામાં આવતો હોય છે. ત્યારબાદ લોટ બંધાય અને સરસ મજાના આ રીતના મુઠિયા કમ્પ્લીટ કરી, આ રીતે ગોળી કમ્પ્લીટ કરી અને ત્યારબાદ તેને મશીન દ્વારા છે ને સરસ મજાનું આ રીતે પીલવામાં આવતું હોય છે. તમે નિહાળી રહ્યા છો કે આ રીતે સરસ મજાનું ઝીણું ભૂકી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેના સરસ મજાના લાડવા બનાવવામાં આવે છે. અને સાથે સાથે ઘણા બધા મોટી એવા મશીનરી લાવવામાં આવી રહી છે, જોઈ શકતા છો. આ રીતે અહીંયા પણ કંઈક અલગ રીતની પ્રસાદ બની રહી છે. ડાયરેક્ટ ઓટોમેટિક મશીન દ્વારા જ બધું એટલે બધી વસ્તુ બની રહી જોઈ શકતા છો. આ રીતે સાઈઝ ને એવું બધું કમ્પ્લીટ કરેલું હોય છે. અને અહીંયા પણ એક સરસ મજાનું મોટું એવું મશીન મૂકી દેવામાં આવ્યું છે. તમે મશીન જોઈ શકતા છો. કેટલા બધા આધુનિક મશીનો દ્વારા અહીંયા એમ છે ને કે રસોઈ જે બને છે, મસ્ત મજાનો મોહનથાળ બનાવીને પણ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે. ત્રણ મોટા મોટા તપેલાની અંદર મોટા મોટી ચોકીની અંદર જોઈ શકતા હશો. અને આ સાઈડ બહેનો દ્વારા સરસ મજાની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે, અલગ અલગ પ્રકારનો લોટ બાંધવામાં આવી રહ્યો છે, તમે નિહાળી રહ્યા છો. લાડવા બનાવવા માટેનો સરસ મજાનો આ રીતનો લોટ કમ્પ્લીટ કરીને આવવામાં આવે છે. ત્યારબાદ અહીંયા તળી અને આ રીતે કમ્પ્લીટ કરવામાં આવે છે. ત્યારબાદ મશીનો દ્વારા જે છે એને ભૂકી કરવામાં આવી રહી છે. મોતિયા લાડવા માટે સરસ મજાની ચાસણી બનાવી રહ્યા છે. ભાઈઓ તમે નિહાળી રહ્યા છો કેટલા મોટા જે તપેલાની અંદર ચાસણી બનાવી રહ્યા છે. તમે નિહાળી રહ્યા છો કે જે બટેકાને બનાવવામાં આવી રહ્યું છે, બટેકાનું શાક બનતું છે. શકતા હશો કે બટેકાનું શાક બનાવવા માટે પ્રોસેસ શરૂ છે. આ રીતની કંઈક બટેકાનો વઘાર લેવામાં આવી રહ્યો છે, નિહાળી રહ્યા છો તમે. અહીંયાની સાઈડે બધા અલગ અલગ પ્રકારના મરી મસાલા મૂકી દેવામાં આવેલા છે, તમે નિહાળી રહ્યા છો. અહીંયાની સાઈડે સરસ મજાના અન્નકોઠાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અલગ બધા જે મરી મસાલા તથા તો અલગ અલગ પ્રકારના જે લોટ હોય છે તેનો સ્ટોર અહીંયા કરવામાં આવેલો છે. તો બસ કંઈક આ રીતનો હતો રસોડા વિભાગનો વિડીયો, ખાસ કરીને દ્વારકા મહોત્સવ જે દ્વારકાની અંદર યોજાયો છે, સ્વામિનારાયણ દ્વારકા મહોત્સવ, જેનું ભવ્યથી અતિ ભવ્ય રસોડું જે હતું, લાખો લોકો હજારો લોકોની જે રસોઈ થતી હોય તે તમને રસોઈ કઈ રીતે બને છે આધુનિક ટેકનોલોજી મશીનો દ્વારા જે કઈ રીતે રસોઈ બને છે તે તમને સંપૂર્ણ વિડીયો આ વિડીયોની અંદર બતાવીશ. ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં બધાને જય માતાજી, મહાદેવ, જય દ્વારકાધીશ.